નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો અવિરત વરસાદ વચ્ચે પણ NDRFની ટીમ દ્વારિકામાં દેવદૂત સાબિત થયા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં વરસાદી આફત વચ્ચે NDRF દેવદૂત બન્યા છે। NDRFની ટીમે આવડપરા વિસ્તારમાં ફસાયેલા લોકોને હિમખીમ બહાર કાઢ્યા છે। NDRFની ટીમ દ્વારા 95 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સતત 3 દિવસથી ભારે વરસાદ પડતા અનેક લોકો ફસાયા હતા। મળતી માહિતી મુજબ NDRFની ટીમ તમામ લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। દેવભૂમિ દ્વારિકામાં મધદરિયે કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દરિયા વચ્ચે બોટ ફસાયાની જાણ થતાં કોસ્ટ ગાર્ડે મદદ કરી છે। જો કે ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે ફસાયેલા તમામ માછીમારોને બચાવ્યા છે। બોટ સહિત ત્રણેય માછીમારોને સુરક્ષિત બંદરે લાવવામાં આવ્યા છે। દરિયામાં ભારે પવન સાથે વરસાદથી માછીમારો પરત ફર્યા છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે।